સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે તો સમાચાર સામે આવી રહ્યા છે તો દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગરબાડામાં ભારે વરસાદ ખાબક્યો છે। પવનના કારણે ભારે નુકસાન થયું છે। આજે સવારથી જ કહી શકાય કે વરસાદ શરૂ થયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા પહોંચી નથી। વીજળીના થાંભલાઓને પણ નુકસાન થવા પામ્યું છે। વીજ ગુલ થઈ છે। આખા નગરમાં વીજ પુરવઠો ઠપ થયો છે। તો વરસાદી કમોસમી વરસાદના કારણે ગરબાડા તાલુકા વિસ્તારમાં ભારે નુકસાન થવા પામ્યું છે। દાહોદ જિલ્લાના વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ, અનેક સ્થળો પર વૃક્ષ પણ ધરાશાયી થયા।